So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ there નો ઉપયોગ THERE there. ઓકે, એના બે મીનિંગ છે અને એનો સિમિલર પણ છે પ્રોનન્સિએશનમાં, પણ એનો મતલબ અલગ છે. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિકને કવર કરીએ કે કંઈક વસ્તુનું વર્ણન કરવું છે, જેમ કે જંગલનું વર્ણન કરવું છે કે કોઈ ગામડાનું વર્ણન કરવું છે કે માર્કેટનું વર્ણન કરવું છે, તો તમારે ધેરનો ઉપયોગ કરવો પડશે. ઓકે, બીજું કે આપણે વિડીયોમાં કોન્સેપ્ટ ક્લિયરન્સ કરીશું અને પછી એક સ્ટોરીનું ઇંગ્લિશમાં રૂપાંતર કરીશું. તો કોન્સેપ્ટ ક્લિયરન્સ પ્લસ પ્રેક્ટિસ આજે કરીએ. તો સૌપ્રથમ શું છે કે ધેર, એના બે મિનિંગ છે કે એનો કોઈ મિનિંગ નથી, મીન્સ કે એને સબ્જેક્ટ તરીકે વપરાય, સબ્જેક્ટ નથી પણ સબ્જેક્ટ તરીકે વપરાય. જેમ કે હું એમ બોલું કે જંગલમાં ઘણા બધા વૃક્ષો છે, જંગલમાં ઘણા બધા વૃક્ષો છે, હું એમ બોલું છું. ઓકે, ધ્યાન આપજો કે જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. ઓકે, જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. આની અંદર તમે સબ્જેક્ટ ફાઇન્ડ કરો, નહીં મળે. ઓકે, અને ઇંગ્લિશમાં જેમ બોલવું હોય તો એમ બોલાય કે there are ઘણા બધા વૃક્ષો, many trees જંગલમાં, તો in the જંગલ અથવા તો ફોરેસ્ટ. હવે ક્લિયરન્સ જોઈ લો શું છે. હવે અહીંયા જુઓ, જંગલમાં તો in the જંગલ. ઓકે, ઘણા બધા તો many, વૃક્ષો trees, અને છે તો are. તો પછી there આવ્યું ક્યાંથી? તો અહીંયા સબ્જેક્ટ નથી એટલા માટે ધેરનો ઉપયોગ કર્યો. સિમ્પલ તમે એમ કહો છો કે ત્યાં ઘણા બધા માણસો હતા અથવા ઘણા બધા માણસો બજારમાં છે, તો there are many people in the market. શું આવે? આવા સિમિલર સેન્ટેન્સ લઈએ કે there are many people in the market. ઓકે, એટલે માર્કેટમાં ઘણા બધા લોકો છે, ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે, અથવા તો શાળાની અંદર 10 સ્ટુડન્ટ છે, તો there are 10 સ્ટુડન્ટ in the school. શું આવે? ધ્યાન આપજો, થોડા સેન્ટેન્સ પછી ક્લિયર થશે કે there are 10 students in the school. સ્કૂલમાં 10 સ્ટુડન્ટ છે, તો તમે એમ બોલો કે 10 સ્ટુડન્ટ ઇન ધ સ્કૂલ, 10 સ્ટુડન્ટ શાળામાં છે. નો, પણ તમારે શું મૂકવું પડે? there are અથવા તો there is. there are. હું એમ બોલું કે મારા પોકેટમાં 3 સિક્કા છે, મારા પોકેટમાં 3 સિક્કા છે. there are 3 coins in my pocket. there are 3 coins in my pocket. મારા પોકેટમાં 2 મોબાઈલ છે. there are 2 મોબાઈલ in my pocket. અમારા ગામમાં 10 મકાન છે, તો there are 10 houses in our village. there are ઉપયોગ કરવાનો છે શું? there are 10 houses in our village. મીન્સ કે એવી વસ્તુ કે જેનું તમારે વર્ણન કરવું છે, તો તમારે there is, there are, there will be નો ઉપયોગ કરવાનો છે. વધારે પ્રેક્ટિસ કરીએ કે હું એમ બોલું કે મારી ફેમિલીમાં 10 મેમ્બર છે, તો there are 10 members in my family. 10 members in my family એટલું ના ચાલે, પણ શું મૂકવું પડે આગળ? there are 10 members in my family. ઓકે, તમારી ફેમિલીમાં 4 લોકો છે, there are 4 members in your family. ઓકે, મારી શાળામાં 10 રૂમ છે, તો there are 10 rooms in my school. તો અહીંયા આ જે there નો ઉપયોગ કર્યો છે એ એઝ એ સબ્જેક્ટ કર્યો છે. સબ્જેક્ટ ન હોય વાક્યની અંદર ત્યારે તમારે there is, there are અને there will be મૂકવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે હવે ક્વેશ્ચન કરો કે આનો ઉપયોગ ક્યાં કરવો. ઓકે, સ્ટુડન્ટ છો તોય, તમે એડલ્ટ છો તોય
ઓકે, કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. તો એક સ્ટોરી લઈએ અને ડીપમાં પ્રેક્ટિસ કરીએ, ડબલ પ્રેક્ટિસ. કેવી રીતે? કે ગુજરાતીનું ઇંગ્લિશ કેવી રીતે કરવું એ પણ, ધેર ઇઝ અને ધેર આર નો કોન્સેપ્ટ પણ આપણે ડીપમાં ક્લિયર કરીએ. સો ફ્રેન્ડ્સ, બોર્ડની ઉપર મેં એક સ્ટોરી લખી છે અને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ. ધેર ઇઝ ધેર આર નો કોન્સેપ્ટ પણ ડીપમાં ક્લિયર કરીએ. અહીંયા જુઓ કે એક જંગલ હતું. તમે જંગલની મુલાકાત લીધી છે, અથવા માર્કેટની મુલાકાત લીધી છે, અથવા તો તમે શાળાની મુલાકાત લીધી છે. ઓકે, તો આને રિલેટ કરી તમે લખી શકો છો. કે હું એમ બોલું કે એક જંગલ હતું, તો શું આવે? વોઝ અ જંગલ? નો, ધેર વોઝ અ જંગલ આવે. શું આવે? ધેર વોઝ અ જંગલ. વોઝ અ જંગલ, આનું ગુજરાતી જુઓ, એક જંગલ હતું. વોઝ અ જંગલ ના, પણ શું આવે? ધેર નો ઉપયોગ કરવાનો કે જ્યાં સબ્જેક્ટ નથી. ધેર વોઝ અ જંગલ. પછી શું છે? જંગલમાં ઘણા બધા વૃક્ષો હતા, તો ધેર આર, કારણ કે વૃક્ષો એક કરતા વધારે છે, તો શું આવે? ધેર આર. હતા, સોરી, તો શું આવે? વર. ધેર વર, ઘણા બધા વૃક્ષો, મેની ટ્રીઝ, જંગલમાં, તો ઇન ધ જંગલ શું આવે? મેની ટ્રીઝ ઇન ધ જંગલ. તમે જંગલનું ફોરેસ્ટ લઈ શકો. ઓકે, આગળ જુઓ, જંગલમાં બે નદી હતી, તો ટુ રિવર્સ ઇન ધ જંગલ? નો, રોંગ. પણ ધેર આર ટુ રિવર્સ ઇન ધ જંગલ. શું આવે? ધેર આર ટુ રિવર્સ ઇન ધ જંગલ. ટુ રિવર્સ, બે નદી, ઇન ધ જંગલ, જંગલમાં હતી. આગળ શું છે? જંગલમાં 3 તળાવ હતા. કેટલા તળાવ હતા? 3. 3 લેક્સ ઇન ધ જંગલ? નો, ધેર આર 3 પોન્ડ ઇન ધ જંગલ. શું આવે? ધેર આર 3 પોન્ડ ઇન ધ જંગલ. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? આગળ જુઓ, ઘણા બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હતા, તો ધેર આર મેની એનિમલ્સ લીવડ ઇન ધ જંગલ. શું આવે? ધેર વેર, સોરી, ધેર વેર, અહીંયા પણ આર છે, તો એની જગ્યાએ વેર આવે. ઓકે, આઈ એમ સોરી કે મિસ્ટેક થઈ છે. હતા છે, હતા એટલે વર છે. ધેર વેર મેની એનિમલ્સ, ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. રહેવું એટલે લીવ, અને રહેતા હતા, લીવડ ઇન ધ જંગલ. શું આવે? લીવડ ઇન ધ જંગલ. ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. શું છે આગળ? એક હાથી પણ તેની ફેમિલી સાથે રહેતો હતો, તો શું આવે? ધેર ઇઝ વન એલિફન્ટ lived with his family. શું આવે? There was one elephant, અથવા તો a elephant. There is an elephant. ત્યાં એક હાથી, lived એટલે રહેતો હતો, lived with his family. Sorry, it's ફેમિલી, તેની ફેમિલી સાથે રહેતો હતો. તો ધેર વોઝ એન એલિફન્ટ, એક હાથી, લીવડ રહેતો હતો, વિથ ઇટ્સ ફેમિલી, તેની ફેમિલી સાથે. તો અહીંયા જુઓ કે વાક્યની અંદર ધેરનો ઉપયોગ છે, એનો કોઈ મિનિંગ નથી. ઓકે, જુઓ, એક જંગલ હતું, વોઝ અ જંગલ, પણ શું આવે? ધેર વોઝ અ જંગલ. ધેરનો કોઈ મિનિંગ નથી. એઝ એ સબ્જેક્ટ એનો ઉપયોગ થાય છે, કારણ કે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ નથી. ઇન શોર્ટ, કે સ્ટોરી ટેલિંગની વાત છે, તમે કોઈનું વર્ણન કરતા હોય તો ધેરનો ઉપયોગ કરવાનો છે. ફરીથી એક પ્રેક્ટિસ કરીએ આપણે માર્કેટની. માર્કેટનું દ્રશ્ય છે તમારી સામે, કે એક માર્કેટ હતું અથવા એક બજાર હતું, તો ધેર વોઝ અ માર્કેટ. ધેર વોઝ અ માર્કેટ. માર્કેટમાં ઘણા બધા લોકો હતા, તો there were many peoples in the market. There were many peoples in the market.
પછી બજારની અંદર ઘણી બધી દુકાનો હતી. there were many shops. શોપ એટલે દુકાન, shops દુકાનો હતી. in the market. there were many shops in the market. ત્યાં એક રમકડાની દુકાન પણ હતી. તો there was a shop of toys. there was a shop of toys. રમકડાની એક દુકાન પણ હતી. ત્યાં એક ડોક્ટર હતો. there was a doctor. ત્યાં ડોક્ટર હતો. સિમ્પલ તમે શું કરો છો, કંઈક હતું. ઓકે, there was a doctor. ત્યાં એક મેળો પણ હતો. there was a fair. એક મેળો પણ હતો. તો ફ્રેન્ડ્સ, કંઈ પણ વસ્તુનું તમારે વર્ણન કરવું છે તો તમે there નો ઉપયોગ કરી શકો. કે એક શાળા હતી તો there was a school. એક જંગલ હતું, there was a jungle. ઘણા બધા માણસો હતા. તો આઈ હોપ કે there નો જે કોન્સેપ્ટ છે ગ્રામેટિકલી કોઈ પણ કોમ્પ્લિકેશન નથી. એટલું સમજી લો કે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ નથી તો there is, there are અને there will be નો ઉપયોગ કરી અને સેન્ટેન્સની શરૂઆત કરો, સેન્ટેન્સને સ્ટાર્ટ કરો. તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે. જો કોન્સેપ્ટ ક્લિયર નથી થયો તો પણ કોમેન્ટ કરો, થઈ ગયો છે તો પણ કોમેન્ટ કરો.